Gujarat Health Minister Rishikesh Patel inaugurated the newly constructed primary health centre at Denap in Visnagar Taluka at a cost of Rs 1.29 crore. While addressing the event, Health Minister urged the farmers to participate in the Save Water, Save Environment campaign by adopting natural farming methods. On the occasion of National Vaccination Day, the Health Minister started the vaccination campaign by giving 2 drops of polio vaccine to the children. Apart from this, health-related programs including HPV vaccination were organized at a cost of Rs 25 lakh with the cooperation of APMC Visnagar in the presence of the Minister. PSC સેન્ટર પહેલાં અહીંયા દેણપમાં હતું, પરંતુ જર્જરિત થતાં ગુજરાત સરકારે નવીન PSC બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને આજે એનું લોકાર્પણ થયું. ખૂબ બધા દાતાઓના સહયોગથી એની અંદર જે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સાથે CSRની એક્ટિવિટીમાં ઘણી બધી અહીંયા એજન્સીઓએ કંપનીઓએ ભાગ લઈ હિયરિંગ એડ, ટ્રાઇસિકલ, હિમોગ્લોબિન ઉણપવાળી બાળાઓ માટેના સિરપ અને સાથે APMC વિસનગર દ્વારા જે સર્વાઇકલ કેન્સર માટેની જે રસી છે આમ તમામ મલ્ટી ડાયમેન્શનલ આ કાર્યક્રમ હતો અને સ્વાભાવિક છે આજનો દિવસ પણ ખૂબ સૌભાગ્યશાળી છે. અમારા બંને ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ અને લોકસભાના સાંસદ આવતીકાલથી ગાંધીનગર જવાના છે. એ પહેલાં આજે એમનો કાર્યક્રમ હતો એટલે સ્વાભાવિક એમનો શુભેચ્છા સમારોહ જેવું પણ હતું અને સાથે આજે પોલિયો દિવસ છે. ભારત સરકારના દૃઢ નિશ્ચયથી અને ગુજરાત સરકારના દૃઢ નિશ્ચયથી પોલિયો આપણે અદૃશ્ય કરી ચૂક્યા છીએ, પોલિયોને વિદાય આપી ચૂક્યા છીએ. 5 વર્ષ સુધીના તમામ બાળકોને આપણે પોલિયોની રસી પીવડાવીએ છીએ. ગુજરાતની અંદર 2007માં છેલ્લો કેસ જોવા મળ્યો હતો. એના પછી આપણને ગુજરાતમાં એક પણ કેસ જોવા નથી મળ્યો અને આ જે પોલિયો માટેના જે 2 ટીપા પીવડાવવાનું અભિયાન આપણે ખૂબ ઝડપથી અને 3 દિવસમાં આખા રાજ્યમાં રાજ્યવ્યાપી સ્તરે આંદોલનાત્મક તરીકે પણ એને હાથ ઉપર ધરી અને કામ આપણે પૂરું કરીએ છીએ. અને સાથે આજે શ્યામા પ્રસાદ બલિદાન દિવસ હતો ત્યારે જે છેવાડાની ચિંતા કરવાવાળો વિચાર, અંતિમ પાયદાન ઉપર બેઠેલા લોકોની ચિંતા કરવાવાળો વિચાર આજે મૂર્તિમંત થયો છે. મોદી સાહેબની કેન્દ્રની સરકાર અને ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર આ માટે સતત પ્રયત્નશીલ છે. એ આજે અને આવતીકાલે પણ એ વિચાર છોડીને ક્યારેય ભારતીય જનતા પાર્ટી વિચારવાની નથી. કેવળ ને કેવળ જેને નથી મળ્યું એને આપવાની વાત, જ્યાં પહોંચ્યું નથી ત્યાં પહોંચાડવાની વાત અને સામાન્ય માણસના જઠરાગ્નિ ઠારવા, એને મકાનની ચિંતા, પીવાના પાણીની ચિંતા, આરોગ્યની, શિક્ષણની ચિંતા કરવા માટે સરકાર કટિબદ્ધ છે. અને સાથે આરોગ્યમાં પણ સમગ્ર ગુજરાતની અંદર હેલ્થ ફેસિલિટી વધારવા માટે સરકાર તનતોડ